દિલ્હીનું માલવ્યાનગર આમ તો ભૂલભુલૈયા જેવું, સાંકડી ગલીઓ અને મલ્ટી લેવલ જૂનવાણી બધી બિલ્ડિંગો, વાયરોના ગૂંચડા એટલા બધા કે તમને આકાશ ન દેખાય. આવી સાંકડી ગલીમાં એક ગેસ્ટ હાઉસ અને એના રેસ્ટોરન્ટમાં આગ લાગી. 21 લોકો એમાં ભૂંજાઈ ગયા છે. મોટાભાગના વિદેશી હતા. તમને એ જાણીને નવાઈ લાગશે, કારણ કે બાજુમાં મેક્સ હોસ્પિટલ છે અને ત્યાં મેડિકલ ટુરિઝમ માટે આવનારા લોકો, સસ્તી સર્જરી કરાવનારા લોકો, એના પરિવારજનો એમાં મૂંઝાઈ ગયા છે. આજે આપણે દિલ્હીની ઘટના યાદ નથી કરવાની, દિલ્હીની ઘટના આપણને બીજી બધી ઘટનાઓ યાદ દેવડાવી દે એવી છે, એની વાત કરવાની છે. સાચું કહેજો, તમને આ આગથી ગુજરાતનો તક્ષશિલા કાંડ કે ટીઆરપી કાંડ યાદ આવ્યો? નહીં આવ્યો હોય, કારણ કે આપણે ભૂલી જવા માટે આપણે બધા બહુ હોશિયાર છીએ. 2019માં સુરતમાં તક્ષશિલા કાંડ થયો હતો. એમાં 22 વિદ્યાર્થીઓ સહિત એના સ્ટાફના લોકોના મોત થયા હતા. એવી રીતે 2024માં રાજકોટમાં ટીઆરપી કાંડ થયો હતો. એમાં 27 લોકો ભડથું થઈ ગયા હતા. આપણે એવા નાગરિકો છીએ કે જેમાં આપણે આપણા અધિકારો, આપણે શું કરવું જોઈએ અને સારી શાસન વ્યવસ્થા કેવી રીતે ઊભી કરી શકાય, એમાં નાગરિક તરીકે આપણે સંપૂર્ણ રીતે નિષ્ફળ છીએ. સુરતના ક્લાસીસ, ટીઆરપી કાંડ, નાઇટ ક્લબ અને ગેસ્ટ હાઉસ બધું જ ઇલીગલ ચાલતું હતું, અને છતાંય કોઈએ જાણ ન કરી, અથવા જાણ હતી એ બધા ઢાંક પીછોડો કર્યો. ભ્રષ્ટાચાર થયો જ હોય એમાં કોઈ કહેવાની જરૂર નથી, પણ માણસના મોત થઈ જાય, 1-2 નહીં, 20, 25, 50 લોકો મરી જાય તો પણ આપણા કોઈના પેટનું પાણી હલતું નથી. આપણે એટલા હવે નિષ્ઠુર થઈ ગયા છીએ અને જાડી ચામડીના થઈ ગયા છીએ, કારણ કે આપણા પરિવારને જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણને. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.